પંચમહાલ જ્યાં હાલોલના ચંદ્રપુરા ગામના લોકોનો ચૂંટણીનો બહિષ્કાર છેલ્લી 3 ટર્મથી મહિલા અનામત બેઠકને લઈને વિરોધ થઈ રહ્યો છે। ચંદ્રપુરા ગામના એક પણ વ્યક્તિએ ચૂંટણીમાં ફોર્મ નથી ભર્યું। અનામત બેઠકવાળી જ્ઞાતિ જ ગામમાં ન હોવાનો દાવ, ગામમાં અનુસૂચિત જનજાતિ જ્ઞાતિની એક પણ વ્યક્તિ ન હોવાનો દાવ કરવામાં આવ્યો છે। છેલ્લા 10 વર્ષથી ચંદ્રપુરા ગામમાં વહીવટદાર શાસન છે, રજૂઆત પણ કરવામાં આવી છતાં પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું તેવું ગામના લોકોનો આરોપ છે। તાલુકાના ચંદ્રપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। પાછલા 3 ટર્મથી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને હાલ જેટલા સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે તેનો પણ ગામ લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે। શું છે પાછળનું કારણ? ગામ લોકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે સીધી વાત કરીને જાણવાનો પ્રયાસ કરશું। દાદા, શું કારણ છે કે આ જે ગ્રામ પંચાયતના સરપંચ પદનું એક પણ ફોર્મ ભરાયું નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે? અમે ચંદ્રપુરા ગામના મતદારો છીએ। આ ચૂંટણી બહિષ્કાર કરવાનું મોટામાં મોટું કારણ એ છે કે 2016, 2021, 2025માં પણ એસટી આપી છે। અમે વારંવાર બહિષ્કાર કર્યો હોવા છતાં પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। અને આ 90% વસ્તી સામાન્ય લોકોની જ છે। સામાન્યની સીટ સ્ત્રી આવે કે પુરુષ આવે અમારો કોઈ જાતનો મતલબ નથી, પણ ગામનો કોઈ વહીવટ કરી શકે એવો માણસ વ્યવસ્થિત હોય તો બધા રજૂઆત કરી શકે, સરકારી લાભ મળે અને બધી યોજનાનો લાભ મળે એમને। એટલા માટે અમે બહિષ્કાર કરેલો છે ગામ લોકો ભેગા થઈને। બેન, શું કહેશો, બહિષ્કાર કરવાનું મુખ્ય કારણ શું છે અને આ ગામમાં કેટલી વસ્તી છે અને અહીંયા જે સરકારી યોજનાના કામો થયા છે કે નહીં? 681। હા, ગામની વસ્તી સાહેબ 681 છે અને અમને લાભ સરકારી કામોનો મળે એટલા માટે એ મુખ્ય કારણ છે કે અમારો બહિષ્કાર કરીએ છીએ। અને જે સીટ આવે છે એના પરિવારમાં અહીંયા કોઈ છે નહીં અને એના લીધે જ અમે બધા એક થઈ અને ગ્રામજનોએ વિરોધ કર્યો છે કે ભાઈ અમને સામાન્ય સીટ મળે। પાછલા કેટલા ટર્મથી આ ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો છે? હા, પાછલા ચાલુ વર્ષ સાથે ત્રીજી ટર્મ આવે છે। હા, ચોક્કસથી અન્ય ગામ લોકો છે તેમની સાથે વાત શું કહેશો? આપ આ ગામના યુવાન છો, ચૂંટણીનો બહિષ્કાર કરવાનો શું મુખ્ય કારણ? બહિષ્કાર કરવાનું એટલું જ કારણ કે અમારે અહીં સામાન્ય છીએ બધા લોકો છે અને આ લોકો આપે છે એસટી સીટના અહીંયા 1 થી 2 જણ છે પણ એ લોકો અહીં ગામમાં રહી શકતા નથી, આવે જાય એવું કરે છે, બરાબર। એટલે અમે અહીં સામાન્યની માગણી કરીએ પણ સામાન્ય સીટ અમને મળી શકતી નથી। આમાં 2016, 2021, 2025 એટલે ત્રીજી ટર્મ થઈ